હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર। આગામી 8મી જૂનના રોજ રાજ્યભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે શાળાઓ ખુલે એ પહેલા વાલીઓને મોટી રાહત મળી છે। પાઠ્યપુસ્તકોનો ભાવ નહીં વધારવાનો સરકારનો નિર્ણય લેવાયો છે। ચોમાસુ કેરળ અને કર્ણાટક તરફ આગળ વધ્યું છે। આજે 25 રાજ્યમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ભારે પવન સાથે ગાજવીજની આગાહી અને મહીસાગરમાં ઝાપટું। પીએમ મોદી હજીરા પ્લાન્ટની મુલાકાત કરી, ત્યારે સીએમના કાફલામાં 2 કાર હતી અને સંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી કાઢી પહોંચ્યા હતા। પોલીસનું ઈ-બાઇક પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ભારતીય લોકશાહીના ઇતિહાસમાં 10 જૂન 2026 એક યાદગાર તારીખ બની રહેશે। આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સતત કાર્યકાળ પૂર્ણ કરનારા દેશના પ્રથમ લોકશાહી રીતે ચૂંટાયેલા નેતા બનશે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે આજથી ઘર આંગણે બાગેશ્વર ધામ સરકારના દર્શન, સત્સંગ, કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ શરૂ થશે। બિહારની રાજધાની પટનાના પ્રખ્યાત શિક્ષક ખાન સર હાલમાં ગંભીર કાનૂની મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પટના પોલીસે તેમની ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું। રાજકારણમાં ભૂકંપ આવે છે, ત્યારે ટીએમસીના 23 સાંસદો બળવાખોર જૂથના સંપર્કમાં હતા અને મમતા બેનર્જીએ બોલાવી બેઠક। 23 સાંસદો ઋતુબ્રત બેનર્જી જૂથ સાથે સંપર્કમાં હતા। અમદાવાદના માણેક ચોકના જ્વેલર્સમાં મેનેજરે જ કર્યો વિશ્વાસઘાત। થોડું કરીને 40 લાખનું સોનું ચોરી લીધું અને પોલીસે એમની ધરપકડ કરી। અમદાવાદના બોપલ મેકડોનાલ્ડ્સનો મોટો છબરડો છે। ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવો ભારે પડ્યો, વેજ બર્ગરની જગ્યાએ આવ્યું નોન-વેજ બર્ગર। તમિલનાડુમાં ભાજપ છોડતા જ અન્નામલાઈએ નવી પાર્ટી બનાવી અને આગામી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। એમણે કહ્યું મતભેદ હતા, હાઈકમાન્ડે ચૂંટણી સુધી રાહ જોવાનું કહ્યું હતું। રાજસ્થાનમાં ઇબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ મળ્યો છે, ત્યારે 19 વર્ષીય યુવતીમાં ચેપ જેવા લક્ષણો મળ્યા છે। યુગાન્ડાથી જયપુર ફરવા આવી હતી આ યુવતી। જમ્મુ કાશ્મીરના રિયાસીમાં વાદળ ફાટ્યું અને ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું છે, ત્યારે દિલ્હીમાં વરસાદને કારણે 11 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી। ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસ વિભાગે મોટી સફળતા મેળવી છે અને આ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 560 થી વધુ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં ફેરબદલની અટકળો તેજ બની છે, ત્યારે કેન્દ્રમાં નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવી શકે છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરના પરિવહન ક્ષેત્રે એક નવો અને પર્યાવરણ ફ્રેન્ડલી અધ્યાય શરૂ થશે, ત્યારે હવે ગાંધીનગર રસ્તા પર દોડશે ઇલેક્ટ્રિક બસ। શેર બજાર સપ્તાહના અંતિમ દિવસ રોજ ઘટાડા સાથે બંધ થયો છે। સેન્સેક્સ -105.18 પોઈન્ટ ઘટી 74,254.83 ના અંકે બંધ થયો। સદીઓ જૂની ગ્રિન્ડા ડ્રેપ પરંપરા હેઠળ એક જ દિવસમાં 706 ડોલ્ફિન અને વેલની નિર્મમ હત્યા કરવામાં આવી અને કમકમાટી ભરી ક્રૂરતા જોઈ દુનિયા સ્તબ્ધ થઈ। બોર્ડર પર હલચલ વધી છે, ત્યારે પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધુઆપુઆ થઈ ગયું છે। ભારત પર લગાવ્યો મોટો આરોપ। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સુખોઈ Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ અંગે ભારતને એક મહત્વપૂર્ણ ઓફર કરી છે। રશિયા ભારત સાથે સંયુક્ત રીતે આ ફાઇટર પ્લેન વિકસાવવા માટે તૈયાર છે। ભારતે દાયકાઓ સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે। ટ્રમ્પે કહ્યું, ત્યારે હવે અમે ટેરિફથી ખૂબ કમાણી કરી રહ્યા છીએ, છતાં પણ ડીલ કરીશું, કારણ કે હું મોદીને ખૂબ પસંદ કરું છું। ચીન અને તાઇવાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે, ત્યારે ચીનના સંભવિત આક્રમણ અને વધતા જતા ખતરાનો સામનો કરવા માટે તાઇવાન હવે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો। આરબીઆઈના એક નિર્ણયથી ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે, ત્યારે વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે। શ્રેયસ અય્યર ભારતનો નવો T20 કેપ્ટન બની શકે છે, ત્યારે સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવ્યો છે, જ્યારે બેટર તિલક વર્માને વાઇસ કેપ્ટન બનાવવામાં આવે તેવી સંભાવના। સલમાન ખાન અને કાલા હિરણ વિવાદમાં અંડરવર્લ્ડની એન્ટ્રી થઈ છે, ત્યારે પ્રોડ્યુસર્સનો દાવો છે ડી કંપનીએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપી છે અને લીગલ નોટિસને ફાડી નાખી। કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ સામે ભારે વિરોધ નોંધાવ્યો। ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।